ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ભાઈ ગોધાણી. આપણે સ્ટાન્ડર્ડ 10થમાં એક મેથ્સની અંદર એક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન ગુલાબજાંબુ વાળો છે. ક્વેશ્ચન આપણે એરિયા અને વોલ્યુમ માટેનો ક્વેશ્ચન છે. હવે એ ક્વેશ્ચન શું છે તો જો ગુલાબજાંબુ કન્ટેન્સ સુગર સિરપ અપ ટુ 30% of its volume. Find approximate how much syrup would be found of 45 gulab jamun, each shaped like a cylinder with two hemispherical ends with length 5 cm and diameter is a 2.8 cm. પહેલા આપણને ખબર નથી ગુલાબજાંબુ કેવો છે, તો ગુલાબજાંબુ એવો કીધો છે કે એમાં સિલિન્ડર અને હેમિસ્ફિયરિકલ છે, બંને બાજુ ટુ હેમિસ્ફિયરિકલ. ઓકે, તો એનો શેપ કેવો થશે જો ધ્યાન દેજો. એનો શેપ આવો થશે. આ રીતે ગુલાબજાંબુ થયું, બરોબર છે. હવે ગુલાબજાંબુ છે તો એની અંદર ટુ હેમિસ્ફિયરિકલ છે, બરોબર. હવે એનો ડાયામીટર કેટલો છે 2.8, તો એની રેડિયસ કેટલી થશે? પેલા સિલિન્ડર માટે જો સિલિન્ડર, પછી હેમિસ્ફિયર. સિલિન્ડર માટેની હાઈટ કેટલી થશે અને રેડિયસ કેટલું થશે? રેડિયસ 2.8, ડાયામીટર છે તો એની રેડિયસ કેટલી થશે? 1.4 સેન્ટીમીટર. તો આના માટે રેડિયસ શું થશે? સેમ જ થવાની છે, 1.4 સેન્ટીમીટર. હવે આપણે એની હાઈટ આપણે સબટ્રેક્ટ કરવી છે. આટલો ભાગ શું છે? ટોટલ એની હાઈટ કેટલી છે? લેન્થ 5 સેન્ટીમીટર છે. ટોટલ લેન્થ 5 સેન્ટીમીટર. ટોટલ લેન્થ 5 સેન્ટીમીટર છે. આ ભાગ કેટલો છે? તો આ ભાગ છે 1.4. આ કેટલો છે? 1.4. ઓકે, તો બાકીનું આમાંથી સબટ્રેક્ટ કરો એટલે એની હાઈટ મળી જશે. તો એની હાઈટ જોતી હોય તો 5 - 2 1.4, કારણ કે 1.4 2 ટાઈમ્સ છે. આમાંથી સબટ્રેક્ટ કરો એટલે શું થશે? 5 - 1.4 × 2 એટલે શું થશે? 2.8. આ થશે 2.2 સેન્ટીમીટર અને રેડિયસ. આની ઉપરથી આપણે એની અંદર ચાસણી આપણે ગોતવાની છે. એટલે શું છે? એનું વોલ્યુમ આપણે ફાઇન્ડ કરવું પડશે. એટલે કે ટોટલ વોલ્યુમ ઇક્વલ ટુ, હવે કેટલા ગુલાબજાંબુ છે? તો કે 45. સિલિન્ડર નું વોલ્યુમ શું થશે? πr²h પ્લસ આ 2/3 એટલે શું થશે? 4/3 πr³. કારણ કે હેમિસ્ફિયર આખું કરો એટલે સ્ફિયર થઈ ગયું. 4/3 πr³. આમાંથી કોમન કાઢો એટલે શું થશે? 45 × πr² એટલે શું આવશે? h પ્લસ 4/3r. આટલું કોમન કાઢો. હવે આગળ વધો એટલે શું થશે? તો 45 π એટલે શું થશે? 22/7 મલ્ટીપ્લાય રેડિયસ કેટલી છે? 1.4. હાઈટ એટલે કેટલા છે? હાઈટ એટલે 2.2. હવે 4/3 એટલે શું થશે? 4 રેડિયસ 1.4/3. આનું સોલ્યુશન એટલે શું થશે? 7 2 જા 7 કટ થઈ ગયા. આ શું થશે? 22 × 9 એટલે 198 મલ્ટીપ્લાય 40 કેટલા થશે? 198 0.
2772 તો આનું કેલ્ક્યુલેશન આવું થશે 2772 ગુણ્યા અપોન આવશે 10. હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે જો 22 પ્લસ 14 મલ્ટીપ્લાય 4 એટલે શું થશે 5.6. આ 3 છે આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે 6.6 ડિવાઇડ 3 2772 by 10. આનું કેલ્ક્યુલેશન કરો એટલે કઈ રીતે થશે 3 મલ્ટીપ્લાય 10. હવે આનું આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 338184 ડિવાઇડ 3 મલ્ટીપ્લાય 100 સેન્ટીમીટર ક્યુબ. હવે આ કેલ્ક્યુલેશન છે મિત્રો, આપણને આન્સર મળી ગયો, બરોબર છે. હવે આપણને પરફેક્ટ આન્સર નથી મળ્યો. પરફેક્ટ આન્સર એટલે આપણને એમ કીધું છે કે ગુલાબ જાંબુ માં 30% ચાસણી હોય. જો 30% ચાસણી હોય તો એના માટે કેલ્ક્યુલેશન કઈ રીતે થશે તો contain sugar syrup up to contain sugar up to about 30%. જો 30% માટે હોય તો શું થશે તો 30/100 મલ્ટીપ્લાય 338184 3 મલ્ટીપ્લાય 100 3 કટ થઈ ગયા 0 0 ગયા. તો આની પરથી આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે ડિવાઇડ 1000 એટલે 338.184 સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો આ એનો ફાઇનલ આન્સર આવ્યો. આ ગુલાબ જાંબુ વાળો ક્વેશ્ચન છે એવું આમ જોઈએ તો આપણા 10th ની અંદર મેથ્સમાં હાર્ડ ટોપિક છે અને પાછો આઈએમપી હોતન છે. તો આનું આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો આ કોઈ ક્વેશ્ચન છે એટલું બધું હાર્ડ નથી. પેલા આપણે ગુલાબ જાંબુ મગજમાં કે આપણને કે વચ્ચે સિલિન્ડર છે ને બે બાજુ હેમિસ્ફિયર છે તો મગજમાં ડાયરેક્ટ આની ફિગર છે આપણે કન્ટેન કરી નાખવું, બરોબર છે. હવે બે બાજુ હેમિસ્ફિયર છે તો એની રેડિયસ કેટલી 1.4 આવે તો સિલિન્ડર છે તેની હાઇટ કેટલી થશે તો કે 2.2 સેન્ટીમીટર છે 2.2 સેન્ટીમીટર. તો આપણે આમાંથી સબટ્રેક્ટ કરી નાખો એટલે શું થશે 2.2 સેન્ટીમીટર 1.4 એટલે 2.8 5 માંથી 2.8 સબટ્રેક્ટ કરી નાખો એટલે કેટલા આવ્યા 2.2 સેન્ટીમીટર આવ્યા. એ આપણી હાઇટ રાખો, બરોબર છે. રેડિયસ શું થશે 1.4 સેન્ટીમીટર. હવે આ હાઇટ આપણે જોતું હોય તો શું કઈ રીતે થશે 5 - 2 1.4 એટલે શું થશે 2.2 સેન્ટીમીટર. ટોટલ વોલ્યુમ રાખો એટલે એકનું સોલ્વ કરીને પછી તમે બીજાનું કરવા જાવ ને એવું કરવું એની કરતા ડાયરેક્ટ એક સાથે 45 ગુલાબ જાંબુનું મલ્ટીપ્લાય કરી નાખો. 45 ગુલાબ જાંબુ સિલિન્ડરનું વોલ્યુમ શું છે πr² અને હેમિસ્ફિયર 2/3 πr³. હેમિસ્ફિયર આખું ભેગું કરી નાખો એટલે શું થઈ જશે આખું 4/3 આખું સ્ફિયર બની જશે. અને આખું સ્ફિયર એટલે શું થાય તો કે 4/3 πr³. 4/3 πr³ એમાંથી πr² બંને હેમિસ્ફિયર અને સિલિન્ડરમાં બંનેમાં રેડિયસ કેવી છે સેમ છે તો πr² કોમન કાઢી નાખો h + 4/3 આ 45 22/7 40/10 40/10 આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે કઈ રીતે થશે તો આનું સોલ્યુશન છે 22 9 અને 14 આનો મલ્ટીપ્લાય કરી નાખો બાય 10 કરી નાખો આનું એડિશન કરી નાખો એટલે 12/122/3 અને આ કેટલા થશે 10 આ કેટલા આવ્યા 100 અને 3 આનું મલ્ટીપ્લાય કરી નાખો એટલે કેટલા થાય 338.11184 આ સેન્ટીમીટર મેળા. પણ ક્વેશ્ચન છે પૂરો નથી થતો. આપણો ફાઇનલ આન્સર છે ને આની જેવો છે. આ 3 નું કઈ ડિવાઈડ નહીં કરતા તો ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને મજા આવશે અને ફટાફટ થઈ જશે. અને આનો આન્સર આ જ રીતે આવે 338 184, બરોબર છે. 30% અપ ટુ હોય તો એના માટે શું આવશે 30% બાય 100 મલ્ટીપ્લાય આ જે વસ્તુ છે
ડિવાઈડ 3 મલ્ટીપ્લાય 100 0 0 કટ થઈ ગયા 3 3 કટ કરી નાખ્યા 338 છેદમાં 184 છેદમાં 1000 તો આનું ડાયરેક્ટ ડિવાઈડ કરો એટલે કેટલો આવશે 338.184 સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો આ રીતે આનું ક્વેશ્ચનનું છે સોલ્યુશન ફાઇન્ડ કરી શકાય. પણ પેલા સિમ્પલ મેથડ થી એક બે વખત સમજવો બહુ જરૂરી છે, બહુ મહત્વનો છે. ડાયરેક્ટ તમે ગોખી નાખો અને 10 વખત લખી નાખો તો આ ક્વેશ્ચન તમને મગજમાં નહીં બેસે. એના માટે ઈઝી મેથડ થી એને બહુ વ્યવસ્થિત રીતે સમજવું પડે. પછી તમે એની એક બે વખત પ્રેક્ટિસ કરી નાખો અને પાછી 2 વખત મોઢે લખી નાખો એટલે 4 થી 5 વખતમાં આ ક્વેશ્ચન છે તમને ઓટોમેટિક છે એ આવડી જાય. જોઈ લો એકવાર.